इन्नल्लाह व मलाइकतहु युसल्लूना अलन नबी या अय्युहल्लज़ीना आमनू सल्लु अलैहि वसल्लिमु तस्लीमा अल्लाहुम्मा सल्लि अला सय्यिदिना मौलाना मुहम्मद व अला आलि सय्यिदिना मौलाना मुहम्मद व बारिक वसल्लिम सलातु व सलाम अलैका या रसूलल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। હવે આપણે 57 નંબરનું બયાન આયા જંગે ઓહદનું। પીર મશાઈખ ચિશ્તી रहमतुल्लाह अलैह બાવાને ઉઘાડ પાડી પાડી ઘણી વાતો અંદર લખી છે જે આપણે આગળ વધી ગયા। તો આપણે એટલા સુધી આવ્યા હતા કે અમીર હમઝા રદિયલ્લાહુ તાલા અન્હુની શહાદત થઈ જાય। અલ્લાહના હબીબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ખૂબ દુઃખ વ્યક્ત કરી। આ જંગના અંદર સૌથી વધારે તકલીફો અગર ઇસ્લામના લશ્કરોમાં પડી હોય તો જંગે ઓહદના અંદર। અને એનું બી આગળ કારણ આપણે ઓગળ્યું કે તકલીફો પડવાનું કારણ શું કે અલ્લાહના હબીબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની વાત ન એનો મોન્યું ના ભૂલ થઈ છે સાહાબાએ કિરામ રદિયલ્લાહુ તઆલા અનુમાંથી। તો ખેર ઇસ્લામની તકદીરના અંદર અલ્લાહે લખેલું હતું કે આગળ બહુ મોટા મોટા જંગ કરવાના હતા, એટલે અલ્લાહે એટલા પાકા કરવા હતા, ઇસ્લામના લશ્કરોને એટલા પાકા કરવા હતા, એટલે એનું ઇમ્તિહાન લીધું। તો અમીર હમઝા રદિયલ્લાહુ તઆલા અન્હુ શહીદ થઈ ગયા। એ ખૂબ નોમચીન હતા જંગના અંદર। અરબસ્તાનના અંદર ઈયોનું નોમ હતું। અલ્લાહના હબીબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો ખૂબ ફખર હતો ઈયોના કાકા જોન અમીર હમઝા રદિયલ્લાહુ તઆલા અન્હુ પર અને ઈયોના કાકા જોન હજરત અબુ તાલિબ રદિયલ્લાહુ તઆલા અન્હુ પર। તો અમીર હમઝા રદિયલ્લાહુ તઆલા અન્હુ ઈયોનો સામે જંગ કરવું એ દુશ્મનો માટે, કાફીરો માટે લોઢાના ચણા ચાવવા બરાબર હતું। કોઈ હોમી સાથીએ તો લડી કે એવું હતું ના। તો હવે અમીર હમઝા રદિયલ્લાહુ તઆલા અન્હુને શહીદ કરવા માટે પેતરા કરવા પડે। બાવો લખે છે કે અમીર હમઝા રદિયલ્લાહુ તઆલા અન્હુને જેવી રીતના શહીદ કર્યા અને કના કહેવાથી શહીદ કર્યા એનું બયાન છે। देखो हमजा का मारनार था रे गुलामा, वैसी तो उसका कहिए नामा। ये सुनते बयान किए कैसी रे बाती, क्यों कत्ल हो रही हमजा की जाती। बीबी हिंदा जे औरत अबू सुफियान की उन्हें वैशी को बुला कर कहिया सवेरी के मर्दाना वैशी तू होने आज दन्ना અને बात तो मेरी सुन मन के मैना। जे अबू सुफियान મક્કાનો કાફીર એ ટાઈમે ઈમાન લાયા નતો, એની બીવી એનું નામ હિંદા, આ લોકો ઈમાન લાયા નતા એ વખતની વાત છે। તો એ વખત એક વૈશી નામનો ગુલામ હતો ઓના લશ્કરના અંદર, કની લશ્કરના અંદર અબુ સુફિયાનના લશ્કરના અંદર। તો ઈયોની બીવી જે હતી હિંદા, એને ઘણા વર્ષોથી દિલના અંદર દુઃખ હતું। શું વાતનું કે જંગે બદરના અંદર એના બાપના અમીર હમઝા રદિયલ્લાહુ તઆલા અન્હુએ કતલ કરી નાખ્યો, જેમનું નામ ઉતબા હતું। આ બીબી જે હિંદા નામ લખ્યું ને બાવાને, એ હિંદાનો બાપ એનું નામ ઉતબા। તો એને જંગે બદરમાં કતલ કરી નાખ્યો એટલે અમીર હમઝા રદિયલ્લાહુ તઆલા અન્હુને એ દાડોથી દાઢમું રાખ્યા હતા કે હું કોઈ બી કરું પણ અમીર હમઝા રદિયલ્લાહુ તઆલા અન્હુને આજ ના તો કાલે કતલ કરાવો એમ ઈયોને આવું ઈયોને ગુસ્સો દિલના અંદર રાખ્યો હતો। તો એ औरतને એક એના ગુલામ હતો, વૈશી નામ હતું એનું, એને બોલાયો અને કીધું કે વૈશી આ પેલા હોમે તને જે દેખો છે ને અમીર હમઝા, એને શહીદ કરવા છે, એને તું કતલ કર, આજ તું મરદ બનીને જા અને એના હોમે જંગ કર, કતલ કર તું। હું તને ખૂબ બધું ઇનામ આલું, હોનું આલું, પૈસા આલું, ધન દોલત આલું, આજ હું તારાથી વાયદો કરું છું। આગળ બાવો લખે છે कि बाप तो मेरा सुन उतबा नामा, वे मारा रह गया बदर के ठामा। जो उसका आज दिन तू लेवे रे बेरा, तो आज आजाद करूं मैं तुझे कर रे मेरा। इनाम ने इकराम बहुत तुझको देना, ये वैशी मेरा बोल सुन कर लेना। ऐती बीबी हिंदा ने कही वैशी को बाती, तब वैशी ने ताकि हमजा की जाती। आओ औरत ने सुसु लालच वाली કે હું તને આઝાદ કરી નો કોઈ, તું મારી ગુલામી મુસન હાલ, હું તને આઝાદ કરી નો કોઈ અને ઉપરથી તને ઇનામ આલો, ઇકરામ આલો, હોનું આલો, ધન દોલત આલો,
તું આજ જઈને અમીર હમજા રદિલ્લાહુ તઆલા અન્હુનું કતલ કર. તો આ વૈશી હતો જે ગુલામ, એની લાલચના અંદર આવી અને કોમ કરવાનું નક્કી કર્યું. એ કહેતા वैशी हमजा ऐसे देखा ऐसे ऊंट मस्त जैसे नजरू आए, आओ कुरैशी मारकर सब खांत रे भगाए ने हमजा को उकले में तब रे पाए, तब संग तले छुप कर में रहिया एक ठामा, सो हमजा को दगा देने के कामा, कि मेरे हाथ हरबी खूब थारे डलाता, मैं जिस पर डालता ना कभी रे चुका था, वे ताक कर हरबी में डाली अनुसामी, वे पूरी रे लागी जे हमजा नामी. આ દુશ્મન વૈશી ગુલામને અમીર હમજા રદિલ્લાહુ તઆલા અન્હુને શહીદ કરવાનું નક્કી કર્યું લાલચમાં આવીને. તો એના હાથમાં એક બરસી લીધી. બાવો લખે છે કે બરસીનો માહિતગાર હતો, કે જે જગ્યા ઉપર ધારતો એ જગ્યા ઉપર પરફેક્ટ બરસી મારતો, દૂરથી બી, એવું એનું નિશાન હતું. તો આ આયો મેદાનના અંદર, જે જગ્યા ઉપર અમીર હમજા રદિલ્લાહુ તઆલા અન્હુ જંગ કરી રહ્યા હતા, મક્કાના કુફારોને મારી રહ્યા હતા. તો એને જોયું કે અમીર હમજા રદિલ્લાહુ તઆલા અન્હુ તો કેટલા ઊંચા દેખાય છે, કેટલા કદ્દાવર છે, એના અમે જજુમવું તો કાઢવું છે, જેવી રીતના લડવું એના અમે. તો એને દિલના અંદર એક પેતરો કરે કે દૂર રહીને અને હું એક બરસી ફેંકું તો અમીર હમજા રદિલ્લાહુ તઆલા અન્હુને હું મારી, કોઈના સિવાય બીજો કોઈ ચારો છે ના. તો એના હાથના અંદર બરસી લીધી અને એક પથ્થરના ઓઠે હંતોળો. એને જોયું કે અમીર હમજા રદિલ્લાહુ તઆલા અન્હુનો ચહેરો મુબારક મારા હોમે જ છે, તો હાલ હું બરસી મારો તો ભાળી જાય, તો બરસીનો વાર ચુકાઈ દઈ. તો એને વાટ જોઈ ગદ્દારી કરવાની, કે હોમી સાથે તો લડવા આવી કેમ હતો ના. તો હવે અમીર હમજા રદિલ્લાહુ તઆલા અન્હુ કુફારોને મારતા 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 આગળ વધ્યા અને લાશોની લાશો બિસાઈ દીધી. તો આ પથ્થરના પાછળ ઓઠે હંતાઈને ઉભો જોતો હતો કે કઈ ઈઓનો ચહેરો ફરે, પીઠ મારા તરફ આવે એ વખત હું વાર કરું. તો અમીર હમજા રદિલ્લાહુ તઆલા અન્હુ કુફારોનો મારીને સાફ કરી નોખ્યા અને આ બાજુ જોયું, કોઈ દેખાતું નતું. હવે એમ કરીને મુંડી પાછળ કરીને પીઠ વતાડી કે આ પાછળ છે કે ના, એમ કરીને જોયું. તો આ ઓના દુશ્મનનો મોકો મળ્યો. તો અમીર હમજા રદિલ્લાહુ તઆલા હોમે બરસીથી પથ્થરના ચીડીથી વાર કર્યો. તો વાર કર્યો, અમીર હમજા રદિલ્લાહુ તઆલા અન્હુની પીઠના અંદરથી બરસી આર પાર બહાર નીકળી જાય છે. છતો બી બહુ આગળ લગે છે कि योनी ताकत जो अमीर हमजा रदिल्लाहु तआला। तब हमजा ने हमला तरफ मेरी रे कीता, तब मैं वहां थी भागकर मैदान रे लीता। कहते देखते हमजा को तरफ बूम आए गिराए, तब यार तो अनु के दौड़नु पर आए कि तब मैं सबूर कर रहा छुप ठावा, जा यार छोड़ गए भी और रे ठामा। तब हमजा के ऊपर मैं फेर कर आया। पाओ लगे क्या दुश्मन ने वार कर्यो, पीठ भाड़ी पीठ ऊपर वार कर्यो, बरसी आर पार थई जी। छतो भी अमीर हमजा रदिल्लाहु तआला नो हाथमु तलवार लई अने पाछळ वळीने जोयुं तो दुश्मन देखाई गयो, तो एने मारवा माटेना चीड़ नाठा, पण आखरे जे माणसने जखमा आयेला होय तो नासी नासीने चेटलो नासी गयो। तो अमुक डिस्टन्स सुधी आप नाठा, बाकी एना बाद आप बेभान थई अने जमीन पर ढળી પડ્યા। आ दुश्मन नाठो नाठो एक पत्थरना पाछळ जईने ओठे जई અને જોતો તો બધો નજારો। તો થોડી વારના બાદ અમીર હમજા રદિલ્લાહુ તઆલા નું જાણે જમીન ઉપર પડી ગયા, તો ઈઓના સાથીદાર જે સહાબાઈ કિરામ રદિલ્લાહુ તઆલા નો હતા, ઈઓની નજર પડે છે। તો બધોને એકબીજાનો અવાજ આલ્યો કે અમીર હમજા આય, અમીર હમજાને બચાવો, ઈઓની મદદ મુજો, ઈઓને બરસીનો ઘા લાગ્યો છે। તો એવું કહેતા હતા, તમામ લોકો આવીને અમીર હમજા રદિલ્લાહુ તઆલા ની મદદમાં આવ્યા। બાકી તકદીરે ઇલાહીના અંદર જ્યાર સુધી સહાબાઈ કિરામ રદિલ્લાહુ તઆલા નો પોક એના અમુક સમય બાદ અમીર હમજા રદિલ્લાહુ તઆલા નો ઈઓની રૂહ પ્રવાસ થઈ ગઈ, આપ શહીદ થઈ ગયા, શહાદત વરી લીધી। તો જંગ ચાલુ હતો, તો સહાબાઈ કિરામ રદિલ્લાહુ તઆલા નો વિચાર્યું કે હાલ અમીર હમજા રદિલ્લાહુ તઆલા નો આ જગ્યા પર જ રહેવા દો, હાલ આપણે જંગ ચાલુ છે, જંગની હાલત હોય એટલે અફરાતફરીનો માહોલ હોય, તો આપણે જંગ પટે એટલે ઈઓની લાશને લઈ જાઓ અને હાલ આ વાતને અલ્લાહના હબીબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કેવી નથી, કે અલ્લાહના હબીબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ખૂબ દુઃખ થાય। એમ કરીને આ બે જગ્યાઓ પર ઈઓને રાશિ અને ફેરથી જંગ લડવા માટે સહાબાઈ કિરામ રદિલ્લાહુ તઆલા નો જાતા રહ્યા, ઈઓનાથી શેટા ખસ્યા। તો પેલો દુશ્મન પથ્થરના ઓઠે અંતાયેલો હતો, એને જોયું કે અમીર હમજા રદિલ્લાહુ તઆલા નો પાયદિયા બધા જતા રહ્યા છે, તો હવે મને મોકો મળ્યો છે ફીર,
ખાલી એ લોકોનો ઈરાદો જુઓ, ક્યાં વૈશીને કને મોકલ્યો હતો? હિંદા औरतને, અબુ સુફિયાનની બીવી. અબુ સુફિયાનની બીવી એટલે કોણ? અમીરે માવિયાની માં, બરોબર? તો આ લોકો શરૂથી અલ્લાહના હબીબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના અને ઈયોના ઘરવાળોના, ઈયોની અહેલે બેતના દુશ્મનો હતા. ઈયોને ઇસ્લામ ગમતું જ નતું. તો આ औरत જે છે, જેનું નામ હિંદા છે, એને આ વૈશી ગુલામને કીધું હતું કે હું તને ઘણું ઇનામ ઇકરામ આલું, તું હવે જઈ ઈયોને શહીદ કર અને ઈયોનું કલેજું લાઈન મને આલજે. રિવાયતોના અંદર આ બી વાત આવે છે કે ઈયોનું કલેજું લાઈન મને આલજે. તો આ દુશ્મનને શું કર્યું? જાણે ઈયોની લાશના પાયેથી સાહાબાએ કિરામ રદિયલ્લાહુ તઆલા અન્હુ હટી ગયા તો પથ્થરના ઓઠેથી આવ્યો, એના પાયે ચાકુ હતું, એ ચાકુ કાઢ્યું અને આપનું બદન મુબારક ચીર્યું. અમીર હમઝા રદિયલ્લાહુ તઆલા અન્હુનું પેટ મુબારક ચીર્યું અને એના અંદરથી કલેજું કાઢ્યું. અને આ કલેજું લઈ અને એ જે औरत હતી હિંદા, એના પાસે જાય છે. रे तू ही वैसी गुलाम आव कर दिया हमजा को दाव रे, दिया हमजा को दाव, पत्थर ठाम छुप कर बर्छी डाला घाव रे, बर्छी डाला घाव. दुरूद शरीफ पढ़ो. अल्लाहुम्मा सल्ली अला मोहम्मद व अला आलि मोहम्मद कमा सल्लैता अला इब्राहीम व अला आलि इब्राहीम हमीदुम मजीद. अल्लाहुम्मा बारिक अला मोहम्मद व अला आलि मोहम्मद कमा बारकता अला इब्राहीम व अला आलि इब्राहीम. वैसी कहवे आवकर मैं काढ़ी हरबी અને पेट में चीरा हमजा का तभी, ये निकाल कलेजा बीबी हिंदा पास आया, वे कलेजा लाकर मैं हिंदा को दिखाया. तब कपड़े ने घरे ना जे पहना था जाती, सब वैशी को दीता ऐसी सुनी रे बाती. અને वैशी को लेकर किया रे आजादा, अभी देना कुछ कीता है ऐसा लखने से सुना था. 10 सोने के तुझे देवेंगे इनामा जब हम जहां पहुंचे मक्के की थामा. હવે આ વૈશી ગુલામને અમીર હમઝા રદિયલ્લાહુ તઆલા અન્હુનું કલેજું બહાર કાઢ્યું અને લઈને આ औरतના પાસે જાય છે અને આલે છે કે લ્યો, તમે જે કીધું હતું હું કોમ પાર કરીને આવ્યો છું, તો હવે મને મારું ઇનામ ઇકરામ આલો. તો આ औरत, બદબખ્ત औरत, ખૂબ રાજી થાય છે અને એને જે ઘરેણો પહેર્યો તો હોનું ઝવેરાત જે પહેર્યું હતું એ બધું ઉતારીને આ ગુલામને આલી દીધું, વૈશી ગુલામને, અને એને આઝાદ કરી દીધો. કીધું કે હવેથી તું આઝાદ છે, તું ચાહે એવી જિંદગી તું ગુજારી શકે છે. અને બીજું કે હવે મક્કા જે વખત પોકશો ને એ વખત હું તને ફેરથી 10 સોનાના સિક્કા આલું. હાલ મારા કને હવે વધ્યું નથી કોઈ, તો મક્કા જે વખત પોકશો, અમારા ઘેર આપણે પોકશો, એ વખત હું તને 10 સોનાના સિક્કા ફેરથી આલું. આવી ને ફેરથી વાયદો કર્યો નથી. તો અમીર હમઝા રદિયલ્લાહુ તઆલા અન્હુનું કલેજું મુબારક એ વખત આ औरतના હાથમાં આવ્યું, તે એને ચાવ્યું. કોની બી રિવાયતો ઘણી કિતાબના અંદર આવે છે. જેટલો ગુસ્સો ભરેલો તો ખાલી વિચાર કરો કે અહેલે બેતના ઘરવાળોથી, એના रिश्तेदारों જેટલો ગુસ્સો ભરેલો હતો. આગળ બાવ લખે છે, અમીર હમઝા को मार कर हुए ऐसे रे खुशाला કે વૈશી કી આઝાદ ઓ સિયાલા. આવો ખુશીનો એ લોકો માહોલ છવાયોના અંદર ખુશી આવી ગઈ કે ખૂબ खुशहाली કરી અમીર હમઝા રદિયલ્લાહુ તઆલા અન્હુ શહાદત ઉપર આ દુશ્મનોએ. बाज रिवायत के रहा ऐसा है रे बयाना कि जनाजे की नमाज है वह कितीरे जाना, कि हमजा के ऊपर वाली कितीरे नमाजा ने पीछे तो बयान का ऐसा सुना है आवाजा. फिर हमजा के पास और दरारे लेकर અને नमाज तो की दी जनाजे को मंदर, यूं हर जनाजा ले आए ओस ठामा ने जुदा जुदा किया यूं नमाज का कामा. यूं 70 जनाजे पास हमजा के लाए અને 70 बात नमाज करते सुनाए. હવે શહાદત થઈ ગઈ ના બાદ જાણે જંગ પૂરો થઈ ગયો તો ઇસ્લામના લશ્કર વાળાઓને જે નુકસાન ભોગવ્યું, જે સાહાબાએ કિરામ રદિયલ્લાહુ તઆલા અન્હુ શહીદ થઈ ગયા હતા, તો એ તમામ જે શહીદ થયેલી લાશો હતી સાહાબાએ કિરામની, એ બધી લાશોને ભેગી કરવામાં આવી. બાવ કસે એક રિવાયતના લખવામાં આવ્યું છે કે બધોની જનાજાની નમાજ પઢવામાં આવી. બાવ કસે એક બીજી રિવાયતના અંદર એવું બી લખવામાં આવ્યું છે કે અમીર હમઝા રદિયલ્લાહુ તઆલા અન્હુની જનાજાની નમાજ સૌથી પહેલા પઢવામાં આવી અને ઈયોનો જે જગ્યાઓ પર જનાજો હતો એ જગ્યાઓ પર આ તમામ જે 70 સાહાબાએ કિરામ રદિયલ્લાહુ તઆલા અન્હુ શહીદ થયા હતા જંગી ઓહદના અંદર, એ તમામની લાશોના અમીર હમઝા રદિયલ્લાહુ તઆલા અન્હુના પાસે લાઈન વારા પ્રતિ 70 વખત નમાજે જનાજા અલ્લાહના હબીબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને સાહાબાએ કિરામ રદિયલ્લાહુ તઆલા અન્હુની પઢી. અમીર હમઝા રદિયલ્લાહુ તઆલા અન્હુનો જનાજો તો ઈ નહીં રે, બાકી જે બીજા જે શહીદ થયેલા સહાબી હતા ઈયોને એકને લાવવામાં આવે,
ઈઓની જનાજાની નમાજ પઢવામાં આવે, પછી ઈઓને હટાવવામાં આવે, બીજા શહીદ થયેલા સહાબીને લાવો. એમ કરતે કરતે 70 સહાબાઓને જે શહાદત વરીને અલ્લાહની રાહમાં પહોંચી હતા એ તમામના લાશોનો ઈઓના જનાજાના અમીર હમજા રદિયલ્લાહુ તઆલા અન્હુના જનાજા પાસે લાવી 70 વખત નમાઝે જનાજા પઢવામાં આવી. બાવો આગળ લખે છે, અને લોહીને કપड़ों से किए दफन में सारे सो ओहद के थामा उन मजार सवारे पीछे दोस्त थे जे आप में दोनों दोस्ती चाहते वे एक गोर माए धरे रे सुनाते. કે જે શહીદ થયા હતા એ તમામ સહાબાઈ કિરામ ને અલ્લાહના હબીબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એના સહાબાઈ જે જીવતા હતા સહાબાઈ કિરામ એ તમામને જે લોહીથી લથપથ કપડો હતો એવી હાલતમાં જ જંગે ઓહદનો જે પહાડ છે એ જગ્યા ઉપર તમામની તદફીન કરી, એટલે દફન વિધિ કરી. અને સહાબાઈ કિરામ જે શહીદ થઈ ગયા હતા એના અંદર જે એકબીજાના દોસ્ત હતા, ખૂબ એકબીજાથી મોહબ્બત કરતા હતા, તો એવા દોસ્તોને एक कबर ना अंदर हाथी दफनावा आया. सुन दीन ने दुनी के नाई होती रे सगाई, तू होने सिपाही के दीन के भाई रे, तू ही मरना है सही जानिए जिस दिन पहुंचे मौत रे, जिस दिन पहुंचे मौत तो काहे तू दिन छुपाई कर, उमर चावे बहुत रे, उमर चावे बहुत. अल्लाहुम्मा सल्ली अला सय्यिदिना मौलाना मुहम्मद व अला आलि सय्यिदिना मौलाना मुहम्मद व बारिक वसल्लम. सलातु व सलाम अलैका या रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम. बावा ચંબોલાના અંદર કસો કે મરવાનું તો નક્કી જ છે, કોઈ બી નહીં. જેના અંદર અલ્લાહ જીવ આલ્યો છે તમામને મરવાનું તો છે જ. તો બાવો ઓય એ લોકોને વાત કરી રહ્યા છે કે જે દીનની હક વાતો છુપાવે છે, તો ઈઓને મેણું માર્યું બાવાને. મરના હે સહી જાનિए जिस दिन पहुंचे मौत रे, જે દાડે મોત આવીને ઉભી રહીના દાડે મરવાનું તો છે જ. તો કાહે તું દિન છુપાઈ કર, ઉમર ચાવે બોત રે, તો તું હાચા દિનને શું કરવા હંતાડે છે? તારી ઉંમર તું ઘણી મોટી ચાહ છે અને હાચા દિનને હંતાડે છે. देखो पिछले वक्त नबी वोती फिरिए सो सलामती से थी, आप मदीने मलिए तब शहीदों के कबीले सब शामिल आए, सो मुआ केरी फिक्र कुछ मन रे ना लाए. आओ नबी सलामती का उन्होंने किया शुक्राना, ने अफसोस मुओ का कुछ मन रे ना आना. जो अनु तरफ को सही रे जाना અને દીન નબી કેરા સહી મન था પીછાના, તો જીવનું आगे थी था, दिन राह थी था અને તન તો अपना था कुर्बान की था. હવે જાણા નમાજે જનાજા બી પઢી નો છી તમામ લોકો એ જગ્યા પર. એના બાદ અલ્લાહના હબીબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ બહુ ભારે આઈએ એથી વિદાય થઈ છે. તો જાણે મદીના શહેર તરફ આપ રવાના થયા અને મદીના શહેર તરફ પહોંચ્યા, તો રસ્તામાં હતા તો લોકોના મદીનાના રહેવા વાળાને ખબર પડી છે કે જંગના અંદરથી અલ્લાહના હબીબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને સહાબાએ કિરામ રદિયલ્લાહુ તઆલા નો પાછા આવી રહ્યા છે. તો એ વખત વિચાર કરો કે ખબર પડવા વાળાને ખબર પડી જતી કે મારો બાપ શહીદ થઈ ગયો છે, મારો ભાઈ શહીદ થઈ ગયો છે, મારો બેટો શહીદ થઈ ગયો છે. આવા સમાચાર તો એ લોકોને પહોંચી ગયા હતા. પણ છતોય જો ઈઓની મોહબ્બત, મદીના શહેરના રહેવા વાળાની મોહબ્બત, કે ઈઓના બાપની, ઈઓના ભાઈઓની કે ઈઓના औलादની કોઈની ફિકર નથી. ઈઓના દિલના અંદર એમ જ હતું કે અલ્લાહના હબીબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એમ કેમ પાછા આયા છે કે ના. ઈઓના દીદાર કરવા માટે મદીનાના રહેવા વાળા ઘરોના બહાર આવે છે અને અલ્લાહના હબીબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ખબર લેવા માટે, ઈઓના સમાચાર લેવા માટે બહાર આવે છે. तो मुए हो पहले में मरने रहे थे, जो शहीद हुए नबी साथ रह गए थे वैसे भी अनु के सब लड़के बाला, तो नबी जी को देखते हुए खुश आसाला. ना याद किया बेटा ना कसम ना पापा, वे हुए रे खुशाला देखी नबी जब आपा. के ईयोने अल्लाह ना हबीब सल्लल्लाहु अलैहि वसल्लम ने मोहब्बत खातर ईयोनी औलाद ने तेजी दी थी. ईयोनी औलाद ની ફિકર ના કરી, ઈયોના ઘરવાળોની ફિકર ના કરી. ઈયોને એમ ના વિચાર્યું કે મારા બાપ શહીદ થઈ ગયા કે મારો બેટો શહીદ થઈ ગયો. પણ અલ્લાહના હબીબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો મુબારક ચહેરો, રોશન ચહેરો જોયો તો આપ તમામ મદીના વાળા ખૂબ ખુશ થઈ ગયા અને અલ્લાહના હબીબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ખબર પૂછવા માટે ખૂબ ખુશી ખુશી પાસે આવે છે. ना याद किया बेटा ना कसम ना बापा, वे हुए रे खुशाला देखे नबी जब आपा. सही नबी देखने की वे खुशी मन लाए, तम सदक रसूल अल्लाह तक कहते रे आए. सही डापण अक्कल थी पूरी अनु हो केरी, जीव वार ने दिया काज दिन रे सवेरी. अरे देखने तू गाफिल मत मौत छोड़ रे नहा, पहुंचाने जीव को दिन केरे काम महा. બાવો લખે છે કે ઈઓના દિલના અંદર કેટલી ખુશી હતી કે જાણે અલ્લાહના હબીબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જોયા, દીદાર કર્યો, તો ઈઓના ઘર વાળોને ભૂલી ગયા.
શહીદ થયેલા ઈઓના જે બી રિશ્તેદાર હતા એ તમામને ભૂલી ગયા. તો એના બાદ બાઓ આગળ આપણને કહેશે કે ઈઓના અંદર કેટલી ડાયપણ હતી. ખાલી જુઓ મદીના શહેરના રહેવાવાળાના અંદર કે પોતાની ઓલાદની બી ફિકર ના કરી અને અલ્લાહના હબીબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફિકર કરી. તો અલ્લાહના હબીબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની આ હદીસ છે કે જે લોકો માનવ પોતાના જીવથી, પોતાના મા બાપથી, પોતાની ઓલાદથી, સૌથી એને વાલામ વાલી ચીજથી બી વધારે મને મોન છે તો એ સહી ઈમાન વાળો કહેવાય. તો મદીનાના રહેવા વાળા જે હતા એનું સહી ઈમાન સાબિત થાય છે કે જે અલ્લાહના હબીબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ફિકર કરે છે, એની મોહબ્બતના અંદર મશગુલ છે, એની ઓલાદની જરા બી ફિકર નથી. તો બાવો આપણને ઉદાહરણ આલે છે કે આ જુઓ આ મદીનાના રહેવા વાળા ચેવી મહેનત કરી, ચેવી મોહબ્બત કરી અલ્લાહના હબીબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમથી. તો તમે બી એવી મોહબ્બત કરો. અરે હોવે બખત તો જીવ દિન કાજ આવે, અરે ગાફિલ તું इतना मन क्यों ना समझावे કે એ ગાફિલ તારો હારો નસીબ હસી ને તો તારો જીવ અલ્લાહની રાહ માટે કોમ આવશે. બાકી જેવા તેવાના અલ્લાહની રાહમું જીવ કુરબાન કરવા નહીં મળતું. તારો નસીબ હસી તો મળશે. અરે કहीं कहीं ઓઠો સુન મેરી રે બાતી કે દિન કાજ ફના કર તેરી રે જાતી. કસ કે તને સમજમાં આવે એવી રીતના તું મારી વાત સમજ કે દિન ફના કાજ ફના કર તેરી રે જાતી, કે દિનના માટે તારી જાતને તું ફના કરી દે. અગર દિન ઉપર ખતરો આવતો હોય તો તું હાથથી લડી શકો તો હાથથી લડે. તારો જીવ વારવાનો સમય આવે તો જીવ પણ વારી દેજે, પણ દિનના ઉપર જરા ઓચ ના આવવા દેતો. क्यों गाफिल ए तेरे दिल बात ना आती અને क्यों नहीं कहता नहीं सु दिन और राती रे तू ही औस्ती है कुछ क्या भला जीव आवे दिन काम रे जीव आवे दिन काम यूं भी मौत ना छोड़ सी रहवे रे मर किसी ठाम रे रहवे रे मर किसी ठाम. दुरूद शरीफ अल्लाह सल्लल्लाहु अलैहि सैयदना मौलाना अली सैयदना मौलाना मुहम्मद वबारिक सलीम सलातु व सलाम या रसूलुल्लाह. એક બયાન છે જંગે ઓહદનું પૂરું થઈ ના કરી આપણે ટાઈમ હોય તો એક બીજું બયાન કેવું છે. देखो शहीदों की तारीफ बहुत नबी जी ने की थी. देखो शहीदों को खूबी रब कैसी रे दी थी. देखो रसूल खुदा के करे तारीफ होनु की के करम तो बहुत पूरी होवे रे जनू की के शहीदों માટે અલ્લાહના હબીબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે બહુ મોટી મોટી તારીફો કરી. આજે જંગે ઓહદના અંદર શહીદ થઈ ગયા કે જંગે બદરમાં શહીદ થઈ ગયા, એ તમામ લોકો માટે, ઇસ્લામના લશ્કર વાળો માટે જેમને શહાદત વરી, એ તમામના માટે અલ્લાહના હબીબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ખૂબ તારીફો કરીને સાહાબાએ કિરામ રદિયલ્લાહુ તઆલા અન્હોનો ઓભળાઈ કે મારા સાહાબીઓ તમે ઓભળો, આ શહીદોની આરી આરી ખૂબી છે. અલ્લાહ તાલા ઈઓને આવી આવી નેમતો જન્નતમાં બક્ષે, ફલાણો ઈઓનો દરજ્જો આલશે કે અલ્લાહ તાલા ઈઓને ખૂબ ખૂબી બક્ષે છે જે શહીદ થયો છે અલ્લાહની રાહના અંદર દીનના માટે. देखो रसूल खुदा के करे तारीफ अनोखी के करम तो बहुत पूरी होवे रे जनू की કે અલ્લાહના હબીબ જેવા पैगंबर भी ये शहीदों की तारीफ करे છે. देखो यूं भी मौत कभी छोड़ती ना, पर जो जीव दिया उन्होंने दिन का महा तो मर्तबा हर एक का आप नबी जी ने बताया सो जैसा उन्होंने अजर रे पाया. जे साहबाए किराम रदियल्लाहु तआला नो शहीद થઈ ગયા તો એ તમામનો જે મર્તબો મળ્યો એ મર્તબો તમામ સાહાબાએ જે જીવતા હતા એ તમામના આગળ ઓભળાયો. અલ્લાહના હબીબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કીધું કે આ ફલાણા નામના સાહાબી જે છે ઈઓને અલ્લાહે જન્નતમાં આ દરજ્જો આલશે, ફલાણા સાહાબી છે ઈઓને આ દરજ્જો, ઈઓને આ લકબ, ઈઓને આ લકબ. तो ये अमीर हमजा रदियल्लाहु ताला उन्होंने बाव लगा था. देखो शहीदों के सैयद हमजा के लाए मर्तबे नबी ने भी औरों के बताए कि अमीर हमजा रदियल्लाहु ताला उन्होंने શું લકબ આલ્યો કે આ જે જંગે ઓહદના અંદર શહીદ થઈ ગયા એ તમામ લોકોના હવે જે લોકો શહીદ થાય અલ્લાહની રાહ માટે એ તમામના સૈયદ એટલે સરદાર છે અમીર हमजा रदियल्लाहु ताला નું, ઈઓને આવો મર્તબો આલ્યો. तब देखो ने हुक्म ऐसा आया रब के रहा, तब बयान तो उसका चंद दीजियो सवेरा. जे हक राह में मरिए वे मुए रे ना जानो, है वे सही जीवते सही रे पेशानो. आ वखत આજે જંગ થયો અને આ જે વાત અલ્લાહના હબીબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ શહાદતની જાણ કરી, બાવો કહેશો કે એ વખત અલ્લાહ તરફથી આયત નાજીલ થઈ, અલ્લાહ તરફથી પૈગામ આવ્યો કે મારા હબીબ મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તમે તમારા ઉમ્મતના લોકોને સમાચાર ઓભળાઈ દો, ખુશખબરી ઓભળાઈ દો કે અલ્લાહે કહેવરાયું છે કે મારી રાહના અંદર જે લોકો શહીદ થાય અલ્લાહના માટે, દીનના માટે, દેખાવો કરવા માટે ના, પોતાના જાત ફાયદા માટે ના, અલ્લાહના માટે જે મારી રાહના અંદર શહીદ થાય એ લોકો મરેલા મત સમજજો તમે ઈઓનો, એ હંમેશા ઈઓની કબરોના અંદર જીવતા છે.
ઈઓનો મોત ખાલી તમને દેખાય એવી પૂરતી જ આવી છે, બાકી કબરોના અંદર અલ્લાહ તાલા કહે છે કે હું એને જીવતા રાખું છું. એ તમારી હરેક વાત ન ઈ ઓભળે છે. તમે ઈઓના પર દુરૂદ પઢીને મોકલો છો તો ઈઓના સુધી દુરૂદ પોકે છે. તો શહીદોનો મરતબો આવો છે કે ઈઓનો મરેલા મત સમજજો. આવી આયત નાजिल કરી अल्लाह ताला है। देखो आप हो राजी कैसा कहता है रहमाना, देखो ऐसी उनकी हुई बड़ी रेशाना, देखो रोते ही दिन का दिन के रे भाई કે ક્યું બી રાજી હોવે હમુસુ ઇલાઈ. પાઉ લખે છે કે જે હાચા મોમિન છે, જે દીનના ચાહવા વાળા છે, એ હંમેશા અલ્લાહની બારગાહના અંદર ઝૂકેલા રહેશે અને અલ્લાહના આગળ રોઈ રોઈ માફી તલબ કરતા હોય છે. એ હાચા મોમિન આવા હોય છે અને એમ હંમેશા વિચારતા હોય છે કે અલ્લાહ તાલા અમારાથી કેવી રીતના રાજી થાય, હું એવું શું કરું તો અલ્લાહ તાલા મારાથી રાજી થાય. આવી ફિકરના અંદર જ જીવન જિંદગી ગુજારતા હોય કે અલ્લાહના નેક બંદા હોય છે. અને दिन का जुझे सु राजी हुए रे सत्तारा, अभी तारीफ है करता बहुत करने प्यारा. तो देखो थोड़े काज कैसी नियामत रे आई कि राजी हो रब ने कैसी दीती रे बढ़ाई કે દીનના માટે ઝુમશો તમે તમારો જીવ આલી દો તો એનાથી તો અલ્લાહ તાલા રાજી થાય ને. અલ્લાહને તો આ જ પસંદ છે કે હક રાહ ઉપર તમે કુરબાન થઈ જાઓ એના માટે. તો એને તો અલ્લાહ તાલા જન્નતના અંદર મોટી મોટી જાત જાતની નિયમતોથી નવાજ છે. देख दिन का जूझना है रब को प्यारा, तो आओ तारीफ उसकी है करता सत्तारा. तो अल्लाहना વાત પસંદ છે, એની રાહમાં શહીદ થવું. તો એ પોતે શહીદો માટે તારીફ કરે છે. અલ્લાહ તાલા પોતે એની રાહમાં જે શહીદ થાય એના માટે તારીફ કરે છે. હવે વિચાર કરો, અલ્લાહ જેની તારીફ કરે તો એનો કેટલો મોટો નસીબ ગુણગાન કેવો રહે. જે હક કેરી રાહમાં પગ ધરે રે સવેરા અને કમર બાંધ કર હોવે સિપાહી અનેરા. અને અસી સોચમાં જોરે મર જાવે તો રબ કેરી રાહમ આવે મુઆરે કલાવે સહી બડાઈ ખુદા કાવે અજર રે પાવે. કે જે હક રીન ઉપર હક રાહના માટે અલ્લાહની જાતના માટે કુરબાન થાય તો બાવો લખો છે કે અલ્લાહની રાહના અંદર ફના કરીને એની જાત તો એ શહીદીનો મરતબો સુધી પહોંચી જાય અને અલ્લાહ તાલા એને ખૂબ મોટો અજર આલ છે. રે તુહી दिन काज जीव को वारते राजी होवे रब रे राजी होवे रब. तो मुए पहला क्यों ना चेतना पीछे करेगा कब रे पीछे करेगा कब. दुरूद शरीफ पढ़ो. अल्लाहुम्मा सल्ली अला सय्यिदिना मौलाना मुहम्मद व अला आलि सय्यिदिना मौलाना मुहम्मद व बारिक सलीम सल्लल्लाहु अलैहि वसल्लम. હવે આપણે એક જ બયાન છે, એ જમાતનું બયાન છે, એટલે 10 મિનિટ જ થાય ઇન્શાલ્લાહ. આપણે ભણીએ ને સમજીએ જેથી આપણે એ બયાન બાવો શું લખે છે, એનો સાચો માયનો શું થાય છે એ ખબર પડે અને એના ઉપર અમલ બી કરવાનો છે. એ જમાતના માટે બહુ જબરજસ્ત બયાન છે કે બાવો લખે છે है शैतान दूरीजन. बयान नंबर 160 से है शैतान दूरीजन गोरख की रीता, आदमी को पकड़ के ले जावे रे सोनीता. शैतान दूरीजन गोरख रीते तन केड़े दाए रे, बकरी के ऊपर जो है दाता રીત વૈસી આય રે. કોઈ બાવાને એક ઉદાહરણ આલ્યું કે શૈતાન એક ગોરખ ના જેવો. ગોરખ એટલે એક જાનવર છે, વરુ, આપણે જેને વરુ કહીએ, એ વરુ જેવું છે કે વરુ બકરીનું બચ્ચું કે કોઈ બી જાનવર હોય એને એકલું ભાળે ને તો એના પર તડાપ મારે અને એને લઈને જંગલમાં જાય અને એનું ખૂન પી જાય, એનો મોસ ખાઈ જાય, એનું મતલબ એને નુકસાન પહોંચાડે. તો આ શૈતાન બી આવો છે, વરુ જેવો. તો નસીહત કરે છે બાવો કે તમે એ શૈતાનથી બચજો, ના કે પેલા બકરીના બચ્ચાને ઉપાડીને લઈ જાય, ટોળાથી અલગ થયેલું જે બકરીનું બચ્ચું હોય એને ઉપાડીને લઈ જાય ને એવી તમારી હાલત થાય. તો એ જમાત માટે બાવો કહે છે કે એક જમાતના અંદર ભેગા મળીને રહેજો, હંપથી રહેજો અને ટોળું બનાવીને રહેજો. ન કે એકલા પડી જાઓ, જમાતથી તમે બગાડીને બેસો તો શૈતાન તમને ગુમરાહ કરી જાય. शैतान आदमी संग फरता गोरख रीत नस दन्ना, टोले थी अलगा होते पकड़े नत नत इतना, टोले तीरे अलगा रहना जे चावे गोरख रे शैतान उसे ले जावे. टोली जे सेती दूर राखे आप केरी जात रे, गोरख तो शैतान संग उसके दाए साची बात रे. बकरी जे जावे दूर वेरे वरु रे ना जे टोली रीत रे, उसको तो गोरख पकड़े सुन साचा वीर रे. બહુ દાખલો મિલિંગ કશે કે તમે એક જમાતના અંદર રહેજો, નકે એક બકરીનું ટોળું હોય એના અંદર
જાત જાતનો બધો બચ્ચો નેનો હોય મોટો હોય, ઇન્થી મોટો હોય, જાત જાતનો બધો બકરો હોય. તો હવે આ ટોળા ઉપર એટેક કરવા માટે કોઈ વરુ આવે તો વિચાર કરે 10 વખત કે આવડું મોટું ટોળું છે તો મારા ઉપર એટેક કરશે, એવું એને ડર હોય. પણ જો એકલું બળે બકરીના બચ્ચાના તો એનું દિલ તરત કે ગવાઈ આલે કે ભાઈ ઓનો આપણે મારી કેવો. તો જમાત ન કશે ભાવ આપણો ન કશે કે તમે એવી રીતના એક જમાત બનાવીને રહેજો કે જો છૂટા પડી જાઓ તો દીનના શેતોનો જે છે એ તો ચાહી જ રહેશે કે કઈ ઓના આપણા તરફી ભમાઈ દઈએ, ગલત રાહ ઉપર આપણે લઈ જઈએ. तो આગળ भाव लगे सर, जो बकरी गोरख ये पकड़ ले जाता टोले दी अलगी होती है चाहता, टोले दी अलगी बकरी जावे जो एक भी तल रहे गोरख तो उसको पकड़े ना बेर लागे पल रहे, आदमी के संग दूरी जन ना बुझो ए मन धर रीत रे, टोले दी होते अलगा दूरी जन आपका कीत रे, शैतान गोरख रीते दाए रे आप तन है पहुंचता, जमात सेती होते अलगा आओ पकड़ खेचता, गोरख जो पकड़े लोही पिए ऐसा होश को चावरे, वे तल अलगा देखे देवेगा सही दावरे. क्या जे शैतान होए એ વાટ જ જોઈ રહ્યો હોય કે કઈ આરે છૂટો થાય હું એને તરત પકડીને લઈ જઉં. જે રીતના પેલું વરુ વાટ જોઈને ઉભું હોય છેટેથી કે આ પેલું બકરીનું બચ્ચું અલગથી પકડો એને લઈને જંગલમાં જતા રહીએ, એનું ખૂન પીએ એનું માંસ ખાઈ જાય. એવી રીતના શેતાનનું બી આજ ઉદાહરણ ભાવ આલો છે કે શેતાન બી આવી રીતના જ જોઈ રહ્યો છે તમારા અમે કે કઈ તમે છૂટા પડો જમાતથી અને તમને ખેંચી અને ગલત રાહ ઉપર લઈ જવું. જમાત સેથી દૂર ન રહીએ, જમાતમાં એ દિન બાત લઈએ. ભાવ કશો કે જમાતથી દૂર મત રહેજો, એનાથી અળગા મત થજો, જમાતથી બગાડ મત કરજો. જમાતમાં ही दिन बात લઈએ અને જમાતના અંદર રહીને જ દિનની વાત કરજો. जमात ही बात दिन की सुन लीजिए, नस्दन डर शैतान का आप तन मोहे कीजिए. जमात ही आव रे तो पाइए रे अमान रे, बकरी जो टोळे मोही रेवे सुख पावे तन रे. કે જો તમે જમાતના અંદર રહીને દિનની વાતો કરશો, હક રાહની વાતો કરશો તો તમે સુખ ચેનથી રહી ગયો. જેવી રીતના કે બકરીનું બચ્ચું એના જમાતના હાથી એના ટોળાના હાથી રહીને સુખ ચેન મેળવે, એનો કોઈ ચિંતા ના હોય. અગર એ ટોળામાં રહેતું હોય તો એને જરાય ચિંતા ના હોય કે આટલા બધો છે તો આપણા પર કોણ હુમલો કરશે, એવું હોય ને. તો ઉદાહરણ મેલીને ભાવ સમજાવો છે કે એ બકરીના બચ્ચા ગોળી તમે બી ટોળામાં જ રહેજો અને એ જ ટોળાના તમે દિનની વાત કરજો, ટોળાના હતી એકબીજાથી હારો વ્યવહાર રાખજો. જમાત આલિમ સમજુ જાનો કે હોવે દીનદાર સહી રે પછાનો. અને એ જમાત ભાવ કદા જેવી હોય રાખજો, ઇલ્મની જાણકાર હોય એવી જમાત બનાવજો તમારી. આલિમ એટલે અરબી શબ્દ છે. આલિમ એટલે એ જરૂરી નથી કે મદ્રેસામાં ભણીને આયા, દાઢી ટોપી જબ્બો લેગો પહેરી હોય અને મદ્રેસામાંથી સનદ લઈને આયા એને જ આલિમ કરાય એવું જરૂરી નથી. આલિમ એક અરબી શબ્દ છે, યાદ રાખજો. જેને ગૂગલ પર સર્ચ મારો ગૂગલ પર સર્ચ મારજો, કોઈ ડિક્શનરીમાં જોવું તો ડિક્શનરીમાં જોજો. આલિમ એક અરબી શબ્દ છે અને એનો આપણી દેશી ભાષામાં એનું ભાષાંતર કરીએ તો કોઈ બી વસ્તુનો માહિતગાર જે હોય એના આલિમ કહેવાય. હવે દાખલો આલું કે તમે હો કોઈ ગાડીના મેકેનિક હો તો તમે એન્જિન લાઈનના આલિમ છો, બરોબર. એટલે એનું ઇલ્મ તમને છે એન્જિન લાઈનનું. કોઈ માણસ સ્કૂલ ના અંદર શિક્ષક હોય તો એ દુનિયાવી ઇલ્મનો આલિમ છે, દુનિયાવી ઇલ્મ એના પાસે છે, એના આલિમ કહેવાય. એ બી શિક્ષક છે પણ એના આલિમ અરબીમાં આલિમ કહી શકો. તો હું બાવાની કિતાબના અંદર જે લખ્યું છે એની વાત કરું છું કે જમાત આલિમ સમજુ જાનો કે હોવે દીનદાર સહી રે પછાનું. કે એવી જમાત બનાવજો કે જે હર વસ્તુની ઇલ્મ રાખતી હોય. દિન હોય, દિનની જરૂરત પડે તો દિનની વાત કરે, દુનિયાની જરૂરત પડે તો દુનિયાની વાત કરે. કોઈ જમાત ઉપર એવા કોઈ આફત આવી જાય કે જો દુનિયાની ઇલ્મની જરૂર છે તો એ દુનિયાના ઇલ્મથી એને સુલઝાવજો, જો દિનના ઇલ્મની જરૂર છે તો દિનના ઇલ્મની જરૂરથી એને સુલઝાવજો. दीनदार केली टोलिया सुन मुमन बात रे, चले तो रहिए अनुमा अमान पावे जात रे. તો આવી દીનદાર જે ટોળી હશે, આવી જે જમાત હશે, એ જમાતના અંદર તમે રહો તો તમે અમાન સુખ ચેન તમને મળશે, તમને સહી રાહ મળેલી રહે. બાકી તો દીનના શેતોનો, દીનના દુશ્મનો તમને ખેંચી જાય. પીર મશાયખ બાવાની રાહથી તમને ભટકાવવા માટે આજે ઘણો પ્રયાસ થઈ રહ્યો છે.
તો એવા દિનના શેતાનોથી આપણે ચેતું રહેવાનું છે. આપણે આપણી જમાતને એવી મજબૂત કરવાની છે કે અલ્લાહના હબીબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને જે દીન આલ્યું છે એ દીન પીર મશાયખ બાવાના ઉધી આવ્યું. તો પીર મશાયખ બાવાને જે નસીહતો કરી છે એ નસીહત પ્રમાણે આપણે હેડવાનું છે. અગર દીનની કોઈ વાત તમને ખબર ના પડે તો તમે કિતાબ ખોલો, કિતાબ ખોલીને પઢો, તમે પોતે સમજો એ વાતને. આજે બજારના અંદર ચાર કડીઓ મૂકી સ્ટેટસ મૂકશે, બાવાની કડીઓ જ મૂકશે, બાવાની કિતાબનો હવાલો લેશે અને ગુમરાહ કરે છે લોકોને. એ ચાર કડીઓ હંમેશા કોતો ચાર કડીઓ મિલે છે, કોતો ડાયરેક્ટ ભાષાંતર મિલે છે. અને ભાષાંતર એવું મિલે છે ઈઓને જે મન ફાવે એવું કરે છે. ઈઓને મન ફાવે એવું ભાષાંતર, ઈઓના તરફી હોય, ઈઓની વાહવાહી થતી હોય એવું ભાષાંતર કરે. પણ મશાયખી મોમીનોને ખબર શું રાખવાની છે કે આ ભાષાંતર કર્યું જે બાવાની કિતાબની ચાર કડીઓ મૂકી છે સ્ટેટસ ઉપર કે સોશિયલ મીડિયા ઉપર, તો એ ચાર કડીઓને પહેલા તો તમે સમજો, પઢો અને ખોળો, એના જડ સુધી પહોંચો કે આ ચાર કડીઓ ચી કિતાબનું છે. હવાલા એ લોકો આલ્યો હોય તો સારું, એ આપણા માટે ફાયદો થઈ જાય કે આપણે તરત હવાલો જોવું જોઈએ કે ભાઈ ફલાણા કિતાબના અંદર આરે હવાલો છે, બાવાને લસ્યું છે. એ લોકો એવું કહેશે. તો એ કિતાબ ખોલો, એ પેજ નંબર ખોલો, એ બયાન ખોલો અને એ ચાર કડીઓ ચો લસી છે એ જોઈને એના આગળનું પાછળનું બયાન પઢો. તો આપણે એની જડ સુધી પહોંચશો કે એ ચાર કડીઓ ઈઓને જે ભાષાંતર કર્યું સાચું કે ખોટું, પીર મશાયખ બાવા શું કહેવા માંગે છે અને એ શું કહેવા માંગે છે. તો આવી રીતના તમે ફિકર કરી અને બાવાની કિતાબ ખોલશો તો તમને ખબર પડશે. તમને ના ખબર પડે તો દીનનો કોઈ જાણકાર હોય ગોમના અંદર, જેને બાવાની કિતાબોનું ઇલ્મ હોય કે હદીસોની કિતાબનું ઇલ્મ હોય, એવાને જઈને પૂછો. પણ આખું બયાન પૂછજો, કોઈ બી આખું બયાન પૂછો એ બયાન ચિયા નંબરનું છે અને બાવા જે વાત કરે છે એ આખી શું વાત કરે છે. અને તમને કોઈ માણસ કને જવાનો બી જીવ ના કહેતો હોય તો પીર મશાયખ બાવાને લખ્યું છે કે હાજર પીર અમારી ઠામ રે જાણો, અમ જેવા એમને રે પીછાણો. કે હાજર પીરના અમારા જેવા સમજજો. પીર મશાયખ પોતે સમજજો કે ગાદી પર જે ગાદી નશીન હોય ઈઓના પાસે તમે જાજો, તમારા દીનના જે સવાલો જવાબ છે એ તમને હરેક વસ્તુનો નિચોડ લઈને આલશી કે આ ચાર કડીનો મતલબ શું થાય, હકીકતમાં શું થાય, બાવો આખું શું લખે છે અને લોકો આજે શું સ્ટેટસ મૂકે છે. તો આવી રીતના બાવો આપણને નસીહત કરે છે કે અલ્લાહના હબીબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે કીધું હતું કે અલ્લાહની કલામ પકડી રાખજો અને મારી અહેલે બેતને પકડી રાખજો. તો અહેલે બેતને ચમ કીધું? એને ખબર હતી કે આખરી જમાના સુધી અગર કોઈ રહે તો મારી અહેલે બેત રહે. અને અલ્લાહના દીન, અલ્લાહને જે દીન આલ્યું છે, એની જે કલામે પાક આલી છે, એને સમજાવવા માટે મારી ઓલાદ જ એને સક્ષમ હશે કે હાચો માયનો મારી ઓલાદ જ સમજાય કે. તો આપણો તો અલ્લાહ તાલે અલ્લાહ એને કલામે પાક બી આલી છે અને અલ્લાહના હબીબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની અહેલે બેત પણ આલી છે. તો આપણે આડે અવળે શું કરવા ભટકવા જવું પડે ભાઈ? આપણા કને બાવાની કિતાબો છે, બાવાની કિતાબ ખોલીને પઢો. ના સમજ પડતી હોય તો આપણા હાજર પીર છે, એના પાસે જઈને આપણે સમજીએ તો આપણને દીનનો નિચોડ મળી જાય. ખાલી ચાર કડીઓથી લોકોની વાતોમાં આવીને ગુમરાહ ના થતા. તમામ મશાઈખીઓને હું કહું છું, તમામ લોકો જે મારી વાતનો અભળી રહ્યા છે તમામને કહું છું કે ચાર કડીઓ ઉપર તમે ભરોસો મત કરો. તમે પોતે જાણકાર થો, ના ખબર પડતી હોય તો જાણકારને પૂછો અને આપણા હાજર પીર છે ઈઓના પાસે જઈને આપણે હરેક વાતનું સોલ્યુશન લાવો. ભ્રાંત વિચાર બાવો કશે તમારા દિલમાં કોઈ હોય તો તમારા હાજર પીર પાસે જાજો. હિદાયત નોમાના અંદર ઘણું જ બયાન છે. હાજર પીર હશે તમારા ભ્રાંત વિચાર, એટલે તમને જે શક શકા આવતા હશે દિનના અંદર કે આ વાતનું શું કરવું, આ વાતનું શું સમજવું, તો એનો નિચોડ હાજર પીર લઈને આલશી. આગળ બાવો લખે છે, ચલે તો રહીએ અનુમાં અમાન પાવે જાત રે, નસદન બાદ દિન કી કરતી જે જમાત રે, અનુસંગ રહીએ નસદન ના ચડી ના ખાવે ખેત રે. કે આવા જમાત ના હોય રે જો કે જે ખરેખર હક રાહની જાણકાર હોય. ન કે તમારા ક્ષેત્રમાં પંખીડો આવીને તમારું ધન જે છે એને ખાઈ જાય, ચીડીઓ તમારું ક્ષેત્ર સાફ કરી જાય. એટલે વહી મિસાલ ચીડીઓની એટલે એક શૈતાન કે જે તમારું ઇલ્મ જે તમે ભર્યું છે, જે તમે વાવ્યું છે આખિરત માટે, એ તમારું આખિરતનું ઇલ્મ, દીનનું ઇલ્મ જે છે એ લઈ તમારા સીનાના અંદરથી. અગર તમે જમાતથી અળગા થયા તો એ વાત આલિમનો શબ્દો પરથી સમજ પડી. આલિમ એટલે એમ ના સમજતા કે જે સનદ લઈને આવીને જે મૌલવી ભણે છે એ રહ્યા આલિમ. ખાલી આલિમ એટલે હરેક વસ્તુનો માહિતગાર,
ઇલ્મનો જો ચાહે દીનનો આલિમ હોય કે દુનિયાનો આલિમ હોય કે ગાડી લેવલનો આલિમ હોય કે કોઈ બી હોય, नसदन बाता दिन की करनी है सुन सुन वीर रे, शैतान से डरिए पकड़े ना आप शरीर रे, नसदन चंता जीव केरी मल मुमन कीजिए, जमात जिसका नाम है રીત રીત સુપતીજીએ કે બાવો કસક કે આમ આ જમાતનું જે બયાન કર્યું એ બયાન ઉપર ખૂબ ગૌરવ ફિકર કરજો. તમે જમાતને તોડવાનું મત વિચારજો, જમાતને જોડવાનું વિચારજો. આજે હાલ માહોલ બહુ દિવસે ને દિવસે ખરાબ આવી રહ્યો છે, તો જરા દીનનું થોડું ઇલ્મ રાખો કે જેથી તમને આખિરત તમારી સુધરે. કોઈના કહેવા પર ભરોસો મત કરો, તમે પોતે ભટતા થો. હવે બયાન ભણવાના અંદર મારાથી કોઈ કોતાહી ગલતી થઈ ગઈ હોય તો હું અલ્લાહ તાલાથી માફી માંગુ છું. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહ. દરૂદ શરીફ પઢો. અલ્લાહુમ્મા સલ્લી અલા या हबीब सलाम अलैका, सलवातुल्लाह अलैका, ताजे वाले दो जहां के राजे वाले, अर्श की महराज वाले, आशियों की लाज वाले, या नबी सलाम अलैका, या रसूल सलाम अलैका, या हबीब सलाम अलैका, सलवातुल्लाह अलैका। मौला के प्यारे नूर की आंखों के तारे, अभी से सैयद पुकारे, हम तुम्हारे तुम हमारे, या नबी सलाम अलैका, या रसूल सलाम अलैका, या हबीब सलाम अलैका, सलवातुल्लाह अलैका। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अल्लाहुम्मा सल्ली अला सय्यिदिना मौलाना मुहम्मद व अला आलि सय्यिदिना मौलाना मुहम्मद व बारिक वसल्लम। सलातो व सलाम अलैका या रसूलल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम। या अल्लाह मेरे माबूद पाक परवरदिगार आलम, तेरा शुक्र तेरा एहसान। या अल्लाह तेरे फजल करम से तेरे हबीब हजरत मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु अलैहि वसल्लम के सदक़े के तुफ़ैल, उनके हसब व नसब के सदक़े के तुफ़ैल, उनके आल औलाद अहले बैत अत्हार, मौला अली फ़ातिमा ज़हरा सलामुल्लाह अलैहा, इमाम हसन हुसैन अलैहिस्सलाम, 12 इमाम 14 मासूमों के सदक़े के तुफ़ैल, तमाम सैयद सादातों के सदक़े के तुफ़ैल, 4 खुलफ़ाए राशिदीन, सहाबा किराम, ताबईन, तबे ताबईन, गौस कुतुब अब्दाल, हमारे अमर पीर पीर मशाइख चिश्ती रहमतुल्लाह अलैह के सदक़े के तुफ़ैल, उनके सदर मुबारक में जिन हस्तियों का नाम है उन तमाम के सदक़े के तुफ़ैल, हमारे हाज़िर रहबर के सदक़े के तुफ़ैल। या अल्लाह तो हमारी दुआओं को कबूल फरमा। हमने जो कुछ भी पढ़ा, मशाइख वाणी पढ़ी, कलाम पाक की तिलावत पढ़ी, दुरूद शरीफ पढ़ी, सलातो सलाम पढ़ी, अल्लाह उसमें किसी किस्म की हमसे जानबूझ कर या अनजान में गलती हुई तो अल्लाह तेरे इस मुकद्दस बंदों के सदक़े के तुफ़ैल तू हमें माफ़ कर। या अल्लाह इसका सवाब तेरे हबीब मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु अलैहि वसल्लम की बारगाह में सबसे पहले पहुँचा, उनके बाद जिन हस्तियों का सदका पेश किया उन तमाम की रूह को पहुँचा। अल्लाह उन तमाम के सदक़े के तुफ़ैल, करबला वालों के सदक़े के तुफ़ैल, करबला के शहीदों के सदक़े के तुफ़ैल, या अल्लाह तू हमारी इस दुआ को कबूल फरमा। हमारी जमात को अल्लाह हर मुनाफिकों से दूर रख। या अल्लाह हमारी जमात की तो हिफाजत फरमा। फिर मशाइख चिश्ती रहमतुल्लाह अलैह ने दीन, हमारे इस जो दीन
ہم تک پہنچایا ہے اللہ، اس پر ہمیں سیکھنے کی، اس پر عمل کرنے کی توفیق عطا فرما۔ پھر مشائخ رحمت اللہ علیہ نے اللہ جو دعائیں ہم مریدوں کے لیے کی ہے اللہ، تو اس دعاؤں کو ہماری حق میں بھی تو قبول فرما یا اللہ۔ ہمارے چھوٹے بڑے تمام گناہوں کو تو معاف کر یا اللہ۔ پھر مشائخ چشتی رحمت اللہ علیہ کی جماعت کو ترقی دے، ایمان کے ساتھ خاتمہ دے یا اللہ۔ ہمیں اہل بیت کی حقوق کی ادائیگی کرنے کی توفیق عطا فرما اے اللہ۔ تیرے حبیب صلی اللہ علیہ وسلم سے اور ان کے صحابہ کرام سے سچی پکی محبت عطا فرما یا اللہ۔ اہل بیت سے بے حساب محبت عطا کر یا اللہ۔ ہمارے گاؤں میں اتحاد عطا فرما یا اللہ۔ ہماری جماعت میں تو ایک دوسرے سے محبت عطا فرما یا اللہ۔ آنے والی آفت و بلاؤں سے ہماری حفاظت فرما یا اللہ۔ ہم نے جو کچھ بھی تجھ سے مانگا اور جو کچھ نہیں گیا ہمارا نیک ارادہ ہو ہم نہ کہہ سکے پروردگار، پھر مشائخ رحمت اللہ علیہ کے صدقے پہ تو ہماری دعاؤں کو قبول فرما، ہماری نیک تمناؤں کو پوری فرما۔ ان اللہ و ملائکتہ یصلون علی النبی یا ایھا الذین آمنوا صلوا علیہ